જય સ્વામિનારાયણ। તારીખ 29/12/2025 પોષ સુદ નોમ સોમવાર। વડોદરાના કૃષ્ણરામ શાસ્ત્રીના દીકરાના લગ્ન લેવાયા હતા। તે સમયે જેઠ માસ હોવાથી એકાએક વરસાદ વરસવા માંડ્યો। ક્યાંયથી ગાડા ભાડે મળ્યા નહીં। શાસ્ત્રી તો મૂંઝાયા ને ગોપાળાનંદ સ્વામી પાસે મંદિરમાં આવ્યા ને પ્રાર્થના કરી કે સ્વામી, લગ્નનો દિવસ નજીક આવ્યો છે અને ગાડા મળતા નથી। ગોપાળાનંદ સ્વામી કહે કે તમે બહાર નિસરો એટલે ગાડા મળશે। પછી તો સ્વામીના આશીર્વાદે કૃષ્ણરામ શાસ્ત્રી ગોપાળાનંદ સ્વામીને પગે લાગીને મંદિરની બહાર નીકળ્યા। ત્યાં તો મંદિરને ડેલે ભાડાતું ઊભા હતા। શાસ્ત્રીએ જાન માટે ગાડા ભાડે કરી લીધા। પછી સવારમાં જાન જોડીને ચાલતા માર્ગે મહી નદીને કાંઠે આવ્યા। એટલામાં કેટલાક લોકો સામે મળ્યા અને કહ્યું કે મહી નદી બે કાંઠે ચાલી જાય છે, તમે પાછા વળો। કૃષ્ણરામ શાસ્ત્રીને સ્વામી ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો, તેથી ગાડા ચાલતા રાખ્યા। નદીને કાંઠે ગયા ત્યાં તો બંને તરફ પાણીમાં રસ્તો નજરે પડ્યો, એટલે તે માર્ગે નદીમાં ગાડા લઈને વેવાઈને ત્યાં લગ્ન વિધિ પૂર્ણ કરીને બીજે દિવસે ઘેર આવ્યા ને સૌ આશ્ચર્ય પામ્યા। શાસ્ત્રીએ મંદિરમાં આવીને ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, તમારા પ્રતાપથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી નિર્વિઘ્નપણે ઘેર આવી ગયા। વડોદરામાં મીર સાહેબને 12 વર્ષથી ઊંઘ આવતી નહોતી। તેમણે સ્વામીને પ્રાર્થના કરી ત્યારે સ્વામીએ કૃષ્ણરામ શાસ્ત્રીની પાસે મોકલ્યા। પછી ગોપાળાનંદ સ્વામીએ શાસ્ત્રીને કહ્યું કે હું આપું તે ઓસડ તેને ખવડાવજો, એટલે તેનો રોગ નાશ પામશે અને તમારી જીવાઈ ચાલશે। પછી સ્વામીએ તો તીખા અને તુલસીના પાન લઈને કૃષ્ણરામને પડીકું વાળીને આપ્યું અને સ્વામીએ કહ્યું કે સ્વામિનારાયણનું નામ લઈને તેને ખવડાવજે, એટલે મીર સાહેબને નિંદ્રા આવી જશે। આમ કૃષ્ણરામે પડીકું આપ્યું, તે મીર સાહેબ જમી ગયા અને તુરત નિદ્રા આવી ગઈ। આમ ગોપાળાનંદ સ્વામીના પ્રતાપથી કૃષ્ણરામ શાસ્ત્રીને આજીવિકા પણ મળી ગઈ। અસ્તુ જય સ્વામિનારાયણ। યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન કવનમાંથી।